નમસ્કાર વિદ્યાર્થીઓ, જય હિન્દ જય ભારત. હું ઘણા સમયથી તમને કહી રહ્યો હતો કે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જેમ કે કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ, આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓનો ગોલ હશે, સ્વપ્ન હશે કે ખાખી લેવી. અને એના માટે મેં તમને ઘણા સમયથી પ્રોમિસ આપ્યું હતું કે આપણે આ એક અંગત મિત્રો અને એક જબરદસ્ત ફેકલ્ટી ગબર ઇઝ બેક, ઘણી વાર કહું છું ને આ ડાયલોગ, કે આપણા એક્સ પોલીસ છે અને અત્યારે બીજી ગવર્મેન્ટ જોબમાં પણ જોબ કરે છે સાથે સાથે. પણ મેં કીધું કાયદાના જે નિષ્ણાંત વ્યક્તિત્વ, એવું વ્યક્તિ એટલે જાદવ સાહેબ આજે એમની તમારી સમક્ષ લઈને આવ્યા છે. આપણને આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ, આ બધા જ કાયદાઓ વિશે આપણને સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપશે. અને એમની જે ભણાવવાની જે પદ્ધતિ છે એવી જબરદસ્ત છે કે તમને જેમ કહેવાય કે કાયદો સમજવામાં સૌથી વધુ સરળતા પડશે. એટલે કાયદો સબ્જેક્ટ એવો છે કે જે અઘરો પડતો હોય છે અને સૌથી ઝાઝા માર્કમાં પૂછાતો હોય છે. એટલા માટે આપણે જાદવ સાહેબ આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. લોક લાગણી એટલે કે લોકોની અને વિદ્યાર્થીઓની પણ માગણી હતી અને એટલા માટે આપણે એમને આમંત્રણ આપ્યું અને આપણે આમંત્રણને માન આપીને જાદવ સાહેબ આપણી સાથે આવ્યા છે. અને આજથી એમ કહેવાય છે કે આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ, આ જે કાયદાઓના જે લેક્ચર છે તેમાં આપણને સંપૂર્ણ માહિતી આપશે. ઓકે, તો હવે પછીના આગળની બાગદોડની વાત કરું તો જાદવ સાહેબ આપણી એવિડન્સ એક્ટ કે આઈપીસી, સીઆરપીસી હશે તે બેઝિક કન્સેપ્ટથી ચાલુ કરશે. ઓકે, તો મળીએ જાદવ સાહેબ. નમસ્કાર, જય હિન્દ જય ભારત. હું જાદવ ચેતન, સૌનું સ્વાગત છે આપણી સહિયારી ચેનલમાં. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલની વાત કરશું કે જેનું સપનું છે કે મારે ખાખી પહેરવી છે. ઘણા એવા માણસો, ઘણા એવા જુવાન, ઘણા એવા છોકરાઓ છે કે જેઓ પહેલાંથી નક્કી કરીને આવ્યા, નહીં મારે ખાખી જ જોઈએ, ખાખી કસમ ખાખી કી. તો એ ખાખી કઈ રીતે મેળવી એની આજે આપણે વાત કરીશું. મળશે, મહેનત હશે, ધીરજ હશે અને નસીબ હશે તો મળશે, મળશે ને મળશે જ. પણ કેમ જલ્દી લેવી એની આજે આપણે તૈયારી કરાવશું. કિસ્મત નથી, મહેનત છે. એ જ રીતે પોલીસ કોન્સ્ટેબલમાં દરેક વખતે જે આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ છે, બંધારણ કાયદાકીય બાબતમાં 30 થી 35 માર્ક્સનું પૂછાય છે. એમાંથી આપણે મેક્સિમમ કઈ રીતે માર્ક્સ કવર કરી શકીએ એની આજે આપણે ડિસ્કસ કરીશું. શરૂઆત શૂન્યથી કરીને 100 લગીને આપણે પહોંચવાનું છે. આપણો ગોલ છે કઈ રીતે મેક્સિમમ માર્ક્સ આપણે કવર કરી શકીએ. એવું નથી કે ખાલી તમે કાયદો જ કરો, એની હારે તમારા બીજા પણ સબ્જેક્ટને કરવાના જ છે. પણ કહેવત છે ને, ઘટે તો જિંદગી ઘટે પણ જીકે ન ઘટે. જ્યારે કાયદો ઘટી જશે, તમે આઈપીસી 511 કરશો તો ઘટી જશે પણ જીકે નહીં ઘટે. કાલનું જીકે આજે વાસી થઈ જવાનું. એ જ રીતે આમાં આજે 511 કરી તો કાલે વધીને 510 થશે, 512 નહીં થઈ શકે. કલમ ઘટવાની છે, વધવાની નથી. જ્યારે જીકે ઘણું બધું ઘટવાનું, ઘણું બધું વધવાનું તમે જોઈ શકો. તો આપણે કઈ રીતે મેક્સિમમ ટ્રાય કરવું, ગોખવાનું નથી, સમજવાનું છે. પ્રેક્ટિકલી જે પોલીસ કોન્સ્ટેબલ તરીકે મેં ફરજ બજાવી છે તો એનો ઉપયોગ કરી કઈ રીતે પ્રેક્ટિકલી તમને હું જ્ઞાન પેશી શકું અને મેક્સિમમ આપણે માર્ક્સ કવર કરીએ કે એ જ આપણો મેઇન ગોલ હશે. શરૂઆત કરીએ આપણે હવે આ બાજુ. મેઇન સૌથી વધુ પ્રશ્ન પૂછાતા હોય તો આઈપીસીના, સીઆરપીસી, એવિડન્સના પણ પૂછાય છે. પણ કેવા પ્રશ્ન પૂછી જશે એનું આપણે ધ્યાન લઈશું. જો આઈપીસીમાં જે પ્રશ્ન પૂછાય છે એ બધા મીન્સ કે આંકડાકીય માહિતી છે, કલમ વાઇઝ માહિતી છે. જ્યારે સીઆરપીસીમાં થિયરિકલ વસ્તુ આનું પૂછાય છે, એવિડન્સનું થિયરિકલ પૂછી શકશે. જે સ્ટેટમેન્ટ સ્વરૂપના પ્રશ્ન આપે, સ્ટેટમેન્ટ કે નીચેનામાંથી કયું એક સ્ટેટમેન્ટ સાચું છે, કયું એક સ્ટેટમેન્ટ ખોટું છે, એ બે સીઆરપીસી અથવા એવિડન્સના પ્રશ્ન હોય છે. જ્યારે આઈપીસીના મેક્સિમમ કેવા પ્રશ્ન હોય છે કે ચોરીની કલમ કઈ, ચોરીની ડેફિનેશન, વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે, જોડકા સ્વરૂપે પૂછવામાં આવેલા છે, એક બાજુ કલમ એક બાજુ વિગત. તો એવા પ્રશ્ન કેમાં પૂછવામાં આવશે? આઈપીસીમાં. જ્યારે 3 કાયદા છે, ઈએસઆઈ, પીએસઆઈ, એમાં તો પણ આવવાના છે. અને સરકારશ્રી દ્વારા હાલમાં જ જાહેર કરી કે બજેટ 2020-21માં કોન્સ્ટેબલ, ઈએસઆઈ, પીએસઆઈની ભરતી કરવાની. તો સ્વાભાવિક છે કે એની ભરતી આવવાની જ છે. તો આપણે અત્યારથી ફોકસ કરશું. ઘણા વિદ્યાર્થી મિત્રો બેઠા છે કે જેવી ભરતી આવશે ને હું કૂદકો મારીશ. મિત્રો એમ તૈયાર થતા નથી. 2 મહિનાની મહેનત આપણને 50-60 માર્કે પહોંચાડી શકે, પણ મંજિલે પહોંચવા માટે લાંબી રેસનો ઘોડો બનવું પડશે. તો આપણે વાત કરીએ આજે આઈપીસી. જો મિત્રો આઈપીસીમાં શું હોય, આઈપીસી કેને કહેવાય, શું વસ્તુ છે, એ શું હોય એનો આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો કે દરેક દિવસ દરમિયાન બનતા ગુના, તમે અચાનક જોજો બાઇક લઈને જાઓ, અથડાઈ ગયું, એક્સિડન્ટ થયું, તો આપણને ખ્યાલ હોતો નથી. ચલો આપણે શું કહીએ, એક્સિડન્ટ થયું, કેસ કરવા જઈએ, પણ શું પોલીસ સ્ટેશન શું હોય,
કોર્ટ શું છે, ઇન્વેસ્ટિગેશન ઓફિસર શું છે, એ બધી માહિતી આપણને અહીંયા જોવા મળશે. ગુનો બને એ સમયથી તપાસ શરૂ થાય એ સમય દરમિયાનની જે પ્રેક્ટિકલ વસ્તુ બનશે એ ક્યાં બનશે? આઈપીસીમાં બનશે. આપણા ઘરે ચોરી થઈ ગઈ, આઈપીસી મુજબ ગુનો નોંધાશે. કે મકાન રહેણાંકવાળા વિસ્તારમાં થઈ તો કલમ 6 લાગશે. રેસિડેન્સી વિસ્તાર છે કે કોઈ કોમર્શિયલ છે કે કોઈ નોકર દ્વારા ચોરી કરવામાં આવેલી, એ બધું ડીપમાં જોઈશું ત્યારે આવશે. પણ એ આઈપીસીને લગતો ગુનો થયો. હવે અહીંયા કોઈ ચોરી થઈ ગઈ, સપોઝ એક્ઝામ્પલ અહીંયા ચોરી થઈ ગઈ, હવે શું? ચોરી થઈ ગઈ તેને તાત્કાલિક સજા આપી દેવાય છે કે ચલો ભાઈ તું ચોરી કરી પકડી ગયો તને 10 વર્ષની જેલની સજા? ના, એવું હોતું નથી. ફિલ્મમાં થાય, રિયલમાં બનતું નથી. હવે એનથી આપણે એક સ્ટેપ ફોરવર્ડ આગળ આવશું કે ગુનો કેવો ગુનો હતો? કોગ્નિઝેબલ ગુનો હતો, નોન કોગ્નિઝેબલ ગુનો છે? ડાયરેક્ટ પોલીસ એને અટકાયત કરી શકશે કે એને અટકાયત કરવા માટે વોરંટની જરૂર પડશે? ડાયરેક્ટ ઝડપી લઈ શકશે કે ઝડપી નહીં લઈ શકે? કે આનો કેસ છે ચોરીને લગતો કે ધાડને લગતો, રેપને લગતો કે ખૂનને લગતો કે કોઈ નાની એવી વસ્તુ જેમ કે કોકની હારે 329 મુજબનો 323 મુજબનો ગુનો નાનો હોય કે 326નો ગુનો હોય, તો એ સમય દરમિયાન કઈ કોર્ટમાં કેસ સંકળાવવો એ માહિતી ક્યાં આપણને મળશે? સીઆરપીસીમાં મળશે. ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ હશે, સેશનમાં હકાવશે, સેકન્ડ ક્લાસ હકાવશે. આ દરેક પ્રકારની માહિતી ક્યાં આપણને મળે? હા, સીઆરપીસીમાં મળશે કે કઈ કોર્ટમાં હકાવો. એને જામીન આપવા, જામીન ના આપવા એ પોલીસની માહિતી નથી, પોલીસનો અધિકાર નથી. પોલીસની માહિતી એ ઇન્વેસ્ટિગેશન કરવું કે કયા પ્રકારનો ગુનો બન્યો એની તપાસ માટેની કાર્યવાહી કરવી. જ્યારે નિર્ણય સજા આપવાનું કામ કોનું છે? કોર્ટનું છે. આપણે કઈ કાનૂન કે આ લંબે છે, પણ એટલા બધા લાંબા નથી કે કોર્ટનો નિર્ણય લઈ શકે. એ નિર્ણય કોર્ટે લેવાનો છે. જ્યારે એવિડન્સમાં આપણે વાત કરવી, એવિડન્સ શું છે? કોન્સ્ટેબલની વાત કરીએ આપણે જે વાત કરવાની કોન્સ્ટેબલ લેવલ, પીએસઆઈ લેવલની વાત કરીએ. આપણે કોઈ વકીલ નથી બની જવાનું કાયદાનું કે આપણને બધું ખ્યાલ હોવો પડે. એઝ અ કોન્સ્ટેબલ, એઝ એ એએસઆઈ, એઝ એ પીએસઆઈ આપણને માહિતી હોવી પડે. પછી તમે કોર્ટ વકીલ ઘોડે દલીલ કરશું આપણે સામાસામી તો એ વ્યાજબી નથી. આપણે અહીંયા શીખવાનું હોય, ભણવાનું હોય, વકીલ નથી બનવાનું. એ મનમાં ખાસ યાદ રાખવું. જો હવે આમાં શું બનશે? આધાર પુરાવા રજૂ કરવા. મેં શબ્દ લખ્યો હોય આઈઓ, એને કહેવાય ઇન્વેસ્ટિગેશન ઓફિસર. હેડ કોન્સ્ટેબલથી ઉપરનો કક્ષાનો કોઈ તપાસ કરનાર વ્યક્તિ હોય એને ઇન્વેસ્ટિગેશન ઓફિસર કહી શકાય. એક્ઝામ્પલ આપણું આ જ હતું કે આપણા ઘરે ચોરી થઈ તો ચોરીની તપાસ કોણ કરશે? આપણે જે વિસ્તાર છે એના બીટ જમાદાર છે, એએસઆઈ. તો એ જે વ્યક્તિ તપાસ કરે એને આપણે શું કહી શકાય? ઇન્વેસ્ટિગેશન ઓફિસર, આઈઓ. હવે ખ્યાલ છે આપણને કે કોઈ એક્સ નામના વ્યક્તિએ ચોરી કરી, પણ એના વિરોધમાં કોઈ આધાર પુરાવા મળશે તો જ એ વ્યક્તિને સજા થશે, નહીંતર સજા થતી નથી. કોર્ટમાં ફિલિંગ્સને ધ્યાનમાં લેવામાં આવતી નથી, પ્રૂફને જોવામાં લેવામાં આવે છે. લાગણીને કોઈ માન્ય નથી. તમારે પાસે એવિડન્સ હોવો પડે અને એવિડન્સ આપણને મળશે આ નિયમ મુજબ, એવિડન્સ એક્ટ મુજબ, કે તમે કેવા પ્રકારના એવિડન્સ લઈ શકો, તમે સાબિત કરી શકો છો, સાબિત નથી કરી શકતા, સાબિત થઈ ચૂકેલું છે. ઘણું બધું આપણે ડિટેલમાં જોવાનું છે. આ તો આપણે ખાલી એક લીટીમાં સારાંશ આપ્યો. હવે આપણે A to Z 0 થી માંડીને 100 સુધીની વાત કરવાની છે. તો આપણે આગળ જોઈએ. હવે પહેલો કાયદો જે વાત કરી હતી આઈપીસી, હવે આપણે જોઈશું આઈપીસી. બહુ જૂનો શબ્દ અને ખાખીનું જે સપનું રાખતું હોય એને સમાનાર્થી શબ્દ કહી શકાય આઈપીસી. ખાખીનું જે સમાનાર્થી શબ્દ હોય છે કે ના મારે ખાખી લેવી જ છે, મારે પોલીસ કોન્સ્ટેબલ બનવું જ છે, એને આનું ફૂલ ફોર્મ પૂછવાની જરૂર નથી. હવે ઇન્ડિયન પિનલ કોડ, જેના ઘણા બધા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2012 એએસઆઈ પીએસઆઈની કોન્સ્ટેબલનું જે એએસઆઈ પીએસઆઈનું જે કાયદાનું પેપર હતું તેમાં આ પ્રશ્ન હતો. બેઝિક પ્રશ્ન હતો, ઇઝીલી. પણ કહેવાનો મતલબ કે તમને ખાલી નોલેજ હશે તો આવડશે નહીં, એને લગતું બધી માહિતી હોવી પડશે. 90% તૈયારી કરી હશે, 10% નહીં કરી હોય, એક્ઝામમાં 10%માંથી જ પૂછવાના. જે પણ કરો પરફેક્ટ કરો, ભલે થોડુંક થાય પણ પરફેક્ટ કરવું પડશે. હવે પ્રશ્ન લક્ષી આપણે તૈયારી કરશું, વકીલ બનવાનું નથી, એને ધ્યાનમાં લઈને. પહેલું છે કે આઈપીસીની માહિતી મેળવી. એના નામ ઘણા બધા નામ છે. તો પહેલું નામ છે એનું ઇન્ડિયન પિનલ કોડ 1860. બીજું એનું પણ નામ છે ભારતીય ફોજદારી અધિનિયમ. ત્રીજું પણ એનું નામ છે ભારતીય દંડ સંહિતા. સપોઝ
આને પ્રશ્ન પૂછવો હોય કોન્સ્ટેબલના એક્ઝામમાં તો કઈ રીતે પૂછી શકે? પ્રશ્ન લખશે અહીંયા, નીચેનામાંથી કયું એક આઈપીસીનું નામ નથી? ઓપ્શન A, B, C અને D આપી દેશે. ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, અને સાલ પણ આ જ લખશે 1860. તો આપણે કન્ફ્યુઝ થઈશું. અમુક તીર મારશે, ના હા ત્રણેય ગુજરાતીમાં આવે, આ ઇંગ્લિશમાં છે, આ ન આવે. આવા પણ તીર લાગતા નથી. તીર આમાં ના લાગે, આમાં મહેનત જ માગે. લખ જુગારમાં હાલે, આમાં લખ હાલતા નથી. હવે તો આપણને ખ્યાલ હશે કે આના 3 નામ છે, 1, 2 ને 3. ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય ફોજદારી અધિનિયમ, ભારતીય દંડ સંહિતા. હવે આગળ આની હિસ્ટ્રી જોઈએ આપણે. દરેક વસ્તુની એક હિસ્ટ્રી હોય. ભારતની હિસ્ટ્રી જુઓ, ગુજરાતની હિસ્ટ્રી જુઓ, રામાયણની હિસ્ટ્રી જુઓ, વેદની હિસ્ટ્રી જુઓ, તો પણ આની પણ એક હિસ્ટ્રી છે. તો એની હિસ્ટ્રી આપણે આજે જોઈશું. ઇતિહાસ આપણે ટૂંકમાં કહીએ તો આ લખાણો કોના દ્વારા છે? ઘણા બધા વેદ હોય તો કે આ વેદ વ્યાસ દ્વારા લખાયો, મુનિ દ્વારા લખાયો. તો આ જે આઈપીસીનો વેદ રહ્યો એ કોના દ્વારા લખાયો, કઈ રીતે લખ્યો છે? જેમ આપણે બંધારણ લખ્યું, બંધારણ બન્યું તો બંધારણ સભા દ્વારા બંધારણ રચવામાં આવ્યું. એ જ રીતે આઈપીસી કોના દ્વારા રચવામાં આવ્યું, એનો જરૂર શા માટે પડી આઈપીસીની, તો એની આજે થોડીક માહિતી મેળવશું. એની હિસ્ટ્રી જોઈ તો સૌપ્રથમ આઈપીસીની હિસ્ટ્રીમાં સૌપ્રથમ લોર્ડ મેકોલો, કે જેનું નામ તમે અવારનવાર સાંભળ્યું હશે. લોર્ડ મેકોલો જે ભારતના આપણા પ્રથમ કાયદા પંચના પ્રમુખ પણ રહી ચૂકેલા હતા. લોર્ડ મેકોલો પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ પૂછે તો કોણ આવે? તો પણ લોર્ડ મેકોલો આવી શકશે. કાયદા પંચના પ્રથમ અધ્યક્ષ લોર્ડ મેકોલો. ચર્ચાનો વિષય હતો. યાદ રહે, આ નામ ઇટ્સ અ બ્રાન્ડ એમ કહી શકાય કે આ ખાલી કાયદો જ બનાવ્યો એવું નથી. એને ભારતમાં જે અંગ્રેજી શિક્ષણનો પાયો નાખો એ સમયમાં પણ અમને મહત્ત્વની ભૂમિકા ભજવેલી. આઈપીસીનો ડ્રાફ્ટ પણ અમને દ્વારા પણ તૈયાર કરેલો. આ ડ્રાફ્ટ ક્યારે તૈયાર કર્યો હતો? 1837ની સાલમાં. યાદ રાખજો, એવું નથી પૂછ્યું કે આઈપીસીની રચના ક્યારે થઈ, આઈપીસી ક્યારે અમલમાં આવ્યું, કે આઈપીસી ક્યારેનું ડ્રાફ્ટ થયું, એવું નથી પૂછ્યું. પ્રશ્ન પૂછ્યો કે આઈપીસીનો પ્રથમ ડ્રાફ્ટ કઈ સાલમાં બન્યો હતો? 1837ની સાલમાં. અને ત્યારે આપણું ભારત આઝાદ થયું નહોતું, બ્રિટિશ હુકુમતની અંડરમાં આપણું ભારત હતું. એ સમય દરમિયાન 1837માં લોર્ડ મેકોલો દ્વારા બ્રિટનની પાર્લામેન્ટમાં આને પસાર થવા માટે મૂક્યું. બ્રિટનની પાર્લામેન્ટમાં એ સમયમાં બ્રિટનની પાર્લામેન્ટમાં આને પસાર થયું નહીં. આ જે ડ્રાફ્ટ હતો, જે મુસદ્દો હતો, જે રદ કરવામાં આવ્યો, એ જે તે સમયે એની પાર્લામેન્ટ દ્વારા 1837માં રદ કરવામાં આવ્યો. એટલે એક ફાઇલ બની અને અભી પર પડી રહી. ત્યારબાદ 1857 એક મહત્ત્વની તારીખ બની ગઈ, મહત્ત્વનું વર્ષ બની ગયું ભારતના ઇતિહાસમાં. 1857ના જે વિપ્લવ થયા, 1857ના જે ચળવળ થઈ, એના દ્વારા ભારતમાં બ્રિટિશ હુકુમતને એવું લાગ્યું કે પણ ભારતમાં પણ એક એવો ફોજદારી કાર્ય હોવો જરૂરી છે. એક જરૂરિયાત ઉદ્ભવી. જ્યારે વસ્તુની શોધ ક્યારે થાય? જ્યારે જરૂરિયાત હશે ત્યારે તેની શોધ થતી હોય. એ સમય દરમિયાન ભારત પાસે પણ સંસદ નહોતી. તો 1857માં જે મુસદ્દો તૈયાર કરેલો, જે ડ્રાફ્ટ તૈયાર કરેલો, અને બ્રિટનની પાર્લામેન્ટમાં રજૂ કરવા માટે મૂકેલ. હવે પ્રશ્ન આ પૂછાય છે, જો પેપર ઇઝી હશે તો વાંધો નહીં, પણ સહેજ કોમ્પ્લિકેટ પેપર સેટ કરવું હોય ત્યારે આવા પ્રશ્ન મૂકી શકે. આપણને આવડતું હોય તે છતાં ભૂલ કરીને આવી, ઉતાવળમાં ટીક કરીને આવતા રહેવી. ઉતાવળમાં પ્રશ્ન પૂછે, આપ્યું હે, શું છે શું નથી એ નથી જોતા, એવા સમયમાં પૂછી શકે. પ્રશ્ન હોય કે આઈપીસી કઈ સંસદમાં પસાર થવા માટે મૂકી હતી? ઓપ્શન ઇન્ડિયા પણ હશે અને બ્રિટન પણ હશે. તો આપણે શું કહીએ, સપોઝ ઇન્ડિયન પિનલ કોડ છે, ભારતનો કાયદો છે, તો ભારતમાં જ પસાર થયો હોય, બધા ઇન્ડિયાને ટીક કરીને આવતા રહે. પણ એવું લોજિક લગાડો, ખાલી રિઝનિંગ આપણે કર્યું હશે તો ખબર છે 1947માં ભારત આઝાદ થયો એ પહેલાં આપણી પાસે સંસદ નહોતી. બ્રિટનની સંસદમાંથી પસાર થયેલો કાયદો હતો, ભારતની સંસદમાંથી પસાર થયો નહોતો. અને આની તારીખ પણ સત્તાવાર રીતે યાદ રાખવી જરૂરી છે. બ્રિટનની સંસદમાંથી પસાર થયેલો કાયદો, એની બે મહત્ત્વની તારીખ
કઈ તારીખે પસાર થયો? કઈ તારીખે પસાર થયો તો પૂછે 6 ઓક્ટોબર 1860. આ 2 થી 3 દાન એક્ઝામમાં પ્રશ્ન પૂછી ગયેલો કે આઈપીસી કઈ તારીખે પસાર થયો હતો? 6 ઓક્ટોબર 1860. આને યાદ રાખવા માટે એક લોજિક, ઓક્ટોબર એટલે 10મો મહિનો, સમજાય? તારીખ કઈ હે? 6 દાન 60 1860. 6 દાન 60 1860. અમલ તારીખ પૂછે તો 1 જાન્યુઆરી 1862. 2 તારીખ ખાસ યાદ રાખવાની કે અમલ તારીખ કઈ છે અને પસાર તારીખ કઈ. પસાર તારીખ પૂછે તો 6 ઓક્ટોબર 1860, જ્યારે આઈપીસી અમલમાં આવ્યું 1 જાન્યુઆરી 1862. હવે આ કેટલામાં ક્રમનો કાયદો હતો એ પૂછી નાખી ખરા. કેટલામાં ક્રમાંકનો કાયદો હતો? આ રેર કેસમાં અમુક બુકમાં જ લખેલું હોય. જે આઈપીસી છે એ 1860ના 45મા ક્રમાંકનો પસાર ક્રમાંકનો કાયદો હતો. હવે કુલ કેટલા પ્રકરણ? જો મિત્રો આમાં કન્ફ્યુઝન ના કરતા. પ્રકરણ પૂછે, દરેકમાં પ્રકરણ પૂછતા હોય. સીઆરપીસી એવિડન્સ. આપણે એક નેક્સ્ટ લેક્ચરમાં એવા 4 પોઈન્ટ તૈયાર કરશું કે એક બાજુ કાયદા, એક બાજુ કુલ કેટલી કલમ, કેટલા ચેપ્ટર, કઈ તારીખે અમલ, કઈ તારીખે પસાર ને કોના દ્વારા છે અમલ. આખો ડ્રાફ્ટ તૈયાર કરશું કે જેથી બધું કન્સેપ્ટ ક્લિયર થાય. હવે અહીંયા જોઈ પ્રકરણ. પ્રશ્ન તમે ખાલી એક્ઝેક્ટ એવો પૂછો કે આઈપીસીમાં કુલ કેટલા પ્રકરણ છે? તો જવાબ લખવાનો 23. આઈપીસીમાં કુલ કેટલા પ્રકરણ છે? તો શું કહેશો? 23. પરંતુ પ્રશ્ન પૂછો કે આઈપીસીમાં પેટા પ્રકરણ સહિત કુલ કેટલા ચેપ્ટર પ્રકરણ છે? તો જવાબ આવશે 26. ખાસ યાદ રાખજો, જે 3 નવા કાયદા નવા પ્રકરણ જે 5A 9A અને 20Aમાં સુધારો કરીને મૂક્યા એ આપણે આમાં યાદ કરી. 26 મુખ્ય પૂછે તો 23 અને કલમ પૂછે તો 511. આ તો સિમ્પલ છે તે 511. બેઝિકલી પ્રશ્ન પૂછાતો હોય છે આના થિયરિકલ લેતા નથી પૂછા, પણ જે અહીંયા જે આપણે વાત કરી એના પ્રશ્ન આઈપીસીના વધુ આવી શકશે. એક બાજુ તમને આ 120 જે વાત કરી કે આવું બેઝિક હવે નહીં પૂછતા પરીક્ષામાં આઈપીસી આ બાબતમાં. આઈપીસીના મોસ્ટ ઓફ પ્રશ્ન હશે તમારે જોડકા સ્વરૂપે. એક બાજુ તમને કલમ આપી છે, એક બાજુ એનું સ્ટેટમેન્ટ આપ્યું હશે. જોડકા સ્વરૂપે જે પ્રશ્ન હશે એવા પ્રશ્ન વધુ આઈપીસીમાં પૂછી શકવાના છે, જ્યારે આ બંનેમાં થિયરિકલ પ્રશ્ન આવી શકશે. આ યાદ રાખવાનું હતું. જોકે આની થિયરી પણ આપણે યાદ રાખવાની જ છે, પણ વધુ આના પર ફોકસ કરવાનું, આંકડાકીય માહિતી ઉપર. ખુશ કરો મિત્રો. હવે આપણે જે આઈપીસીના ટોટલ જે આપણે 23 ચેપ્ટર લેવાના છે એ પૈકીનું પહેલું ચેપ્ટર લઈશું આજે. 1 બાય 1. પહેલા ચેપ્ટરમાં શું હોય, બીજામાં શું, ત્રીજામાં શું, એટલે કંઈ છૂટે નહીં. કરવું તો પરફેક્ટ કરવું એના નિયમ અનુસાર. હજે પ્રથમ કોઈ પણ કાયદો લો એના પ્રથમ ચેપ્ટરનું નામ શું હોય? પ્રારંભિક. પ્રારંભિક એટલે કે ઇન્ટ્રોડક્શન કહી શકીએ. પહેલાં ચેપ્ટરનું નામ પ્રારંભિક. આવું પરીક્ષામાં પૂછી શકાય નહીં કે પહેલાં ચેપ્ટરનું નામ શું હોય, પણ આપણે જસ્ટ યાદ રાખવા ખાતે. એમાં કલમ પહેલી વિસ્તાર. મીન્સ કે આ કાયદો રહ્યો એ કઈ જગ્યાએ લાગુ પડશે? ભારતમાં આ કાયદો કઈ જગ્યાએ અમલમાં આવશે એને વિસ્તારમાં ધ્યાન લેવામાં. જેમ કે સીઆરપીસી રહી તો સીઆરપીસીના ચેપ્ટર નંબર 8, 10 અને 11 નાગાલેન્ડ અને સિક્કિમમાં લાગુ નથી પડતા. એ જ રીતે જે કલમ નંબર 1માં એવું કીધું હોય કે વિસ્તાર. વિસ્તાર એટલે ભારત. આઈપીસી સમગ્ર ભારતને લાગુ પડશે. જૂની બુક હશે તો આવું લખ્યું હશે જમ્મુ કાશ્મીર સિવાયના ભારતને, પણ હવે સુધારા બાદ આઈપીસી સમગ્ર ભારતને લાગુ પડશે. ખાસ યાદ રાખવાનું. પહેલાં શું હતું, આવું કાઉન્સમાં લખતા હતા ઇન્ટુ બ્રેકેટ જમ્મુ એન્ડ કાશ્મીર, જ્યારે હવે આપણે લખવાની જરૂર નથી. જેમ આપણે અહીંયા આઈપીસી છે ઇન્ડિયામાં એક્સેપ્ટ જમ્મુ કાશ્મીર, તો અહીંયા શું હતું? ઇન્ડિયન પિનલ કોડ છે, ત્યાં ઇન્ડિયન રનબિલ કોડ. હવે એની જરૂર નથી. જમ્મુ કાશ્મીર સિવાયનું ભારત કહેતા હતા, જ્યારે સમગ્ર ભારતને લાગુ પડશે. ભારતની પણ વ્યાખ્યા આપવામાં આવેલી છે. જે સાથે સાથે વાત આવી તો તમને જાણ કરી દઉં કે ભારતની પણ આઈપીસીમાં વ્યાખ્યા આપવામાં આવેલી છે. કલમ નંબર 18માં આપવામાં આવી વ્યાખ્યા.
કલમ નંબર 18માં ભારતની વ્યાખ્યા આપવામાં આવી છે. ભારત એટલે જમ્મુ કાશ્મીર સિવાયનું ભારત એવું કહેલું હતું, પણ હવે આપણે જમ્મુ કાશ્મીર સિવાયનું ભારત કહીશું નહીં. ભારત એટલે સંઘનું બનેલું રાજ્યનો બનેલો સંઘ. બરાબર, આ એક યાદ રાખવા ખાતર હતું. જે બીજા નંબરનું જે પ્રકરણ આપણે આવશે સ્પષ્ટીકરણ, એમાં બધી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. એમાં કલમ નંબરથી અમુક વ્યાખ્યા પણ આપણે યાદ રાખશું. એક યાદ રહી ગઈ 18 નંબર, 18 એટલે ભારત. હવે આગળ કલમ નંબર 2. જો કલમ 2, 3 અને 4 એક સાથે યાદ રાખવાની. કલમ તમને નહીં પૂછે, પણ સ્ટેટમેન્ટ સ્વરૂપે પ્રશ્ન પૂછવાના છે. એ તમને હું આ સ્ટડી કરાવીને કહું. હવે કલમ 2 શું કહે કે ભારતમાં બનેલા તમામ ગુનાને આઈપીસી લાગુ પડે. ભારતમાં બનેલા તમામ ગુનાને આઈપીસી લાગુ પડે. એમાં કેન્દ્ર શાસિત પ્રદેશને પણ ધ્યાનમાં નહીં લેવાનું. સપોઝ કે ગુજરાતમાં ગુનો બન્યો, અહીંયા મર્ડર થયું 302નું ગુજરાતમાં, તો એ વસ્તુ અહીંયા આંધ્રપ્રદેશમાં બન્યું હોય તો પણ એને 302 જ લાગે. કે કોઈ અહીંયા લક્ષદ્વીપમાં બન્યું હોય તો પણ એને 302 જ લાગશે. કહેવાનો મતલબ કે ભારતમાં બનેલા તમામ ગુનાને આઈપીસી લાગુ પડશે. કલમ 2માં આવું કહેવામાં આવેલ છે. હવે કલમ 3માં શું કીધું હોય કે ભારતના નાગરિક દ્વારા બનેલું. સમજાય? અહીંયા વાત કરી કે ગુજરાતમાં મર્ડર થયું 302 કહી, પણ અહીંયા કોઈ વિદેશનો વ્યક્તિ હતો તો આઈપીસી લાગુ પડશે? હા, કારણ કે ગુનો ચા બન્યો ભારતમાં, ગુજરાતમાં, ભારતમાં કે ગુજરાતમાં, ભારતમાં બનેલો ગુનો હોવો જોઈએ. જ્યારે આમાં શું કીધું? ભારતના નાગરિક દ્વારા બનેલો ગુનો તો પણ આઈપીસી લાગુ પડશે. સપોઝ ધારો કે અત્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ રમવા ગયા અને કોઈ એક ક્રિકેટર દ્વારા આવેશમાં આવીને ત્યાં ગુના કોઈ કૃત્ય કર્યું તો એને પણ આઈપીસી લાગુ પડે. ભલે એ ઓસ્ટ્રેલિયા ગયા તો પણ એને આઈપીસી લાગુ પડશે. જો આઈપીસી હે આપણા પણસા જેવું છે, કોઈ દી પીછો નહીં છોડે. તમે ગમે ત્યાં જાઓ, ભારતના નાગરિક છો તો અહીંયા આવશે. વિદેશની વ્યક્તિ ભારતમાં આવ્યો તો એ લાગુ પડશે. આપણા પણસા જેવું છે. સમજાય? 2 નંબર શું કહે? ભારતમાં બનેલો હોવો પડે ગુનો. જ્યારે 3 નંબરમાં શું કહે કે ભારતીય નાગરિક દ્વારા બનેલો હોવો પડે. ભલે વિદેશમાં કરે તો પણ ચાલશે. હવે 4 નંબર જો, અને ઇમ્પોર્ટન્ટ સમજાય. ભારતની જળસીમા જે દરિયાઈ વિસ્તાર છે આપણો, એમાં આઈપીસી લાગુ પડે. પણ કેટલી હદ સુધી એ લાગુ પડે એ પણ આપણે ધ્યાનમાં લેવાનું. તો અહીંયા 12 નોટિકલ માઇલ વિસ્તાર સુધી આઈપીસી લાગુ પડશે. ધારો કે આપણે અહીં દ્વારકાનો દરિયો ચાલુ થાય, દ્વારકાનો એ દરિયાથી 12 નોટિકલ માઇલ સુધી તમે જશો તો અહીંયા આઈપીસી લાગુ પડશે. હવે આ શબ્દ આવે નોટિકલ માઇલ. આપણે વિસ્તાર અંતર માપી, સપોઝ એમ કહી વિસ્તાર માપી કે અમદાવાદથી સુરેન્દ્રનગર આપણે એમ કે 120 કિલોમીટર. સમજો, યાદ રાખવા માટે આપણે શું શબ્દ વાપરીએ જનરલી? કિલોમીટર. રસ્તાને માપવા માટે કિલોમીટર કહીએ, જ્યારે ઇન્ટરનેશનલનું સ્ટાન્ડર્ડ શું હોય? માઇલ. રોડ ઉપરનું અંતર આપણે ઇન્ટરનેશનલ લેવલે માઇલમાં માપવામાં આવે. એ જ વસ્તુ ઇન્ટરનેશનલ લેવલ દરિયાઈનું અંતર માપવાનું એકમને શું કહેવાય? નોટિકલ માઇલ. 12 નોટિકલ માઇલ સુધી 12 નોટિકલ માઇલ સુધી આઈપીસી લાગુ પડે છે. હવે આગળ જે જહાજ, આ શબ્દો આવશે. જહાજ એટલે આપણના મનમાં શું હોય કે દરિયામાં જતું હોય એ જહાજ. એવું નથી. જહાજ એટલે દરિયાઈ જહાજ પ્લસ હવાઈ જહાજ. એર ઇન્ડિયા હવાઈ જહાજ છે, ટાઇટેનિક દરિયાઈ જહાજ છે. એવું જહાજ કે જે ભારતમાં નોંધણી થઈ હોય એ પછી વિમાન પણ આવી જાય અને સ્ટીમર પણ આવી શકે. દરિયામાં જતું હોય એ પણ જહાજ અને આકાશમાં ઉડતું હોય એ પણ વાહન. એ જહાજની વ્યાખ્યામાં ગણવામાં આવે છે. આનું નોંધણી ભારતમાં થઈ હોય, ઉદાહરણ આપીને તમને સમજાવું. ધારો કે તૂતુકોરિન નામનું એક બંદર આવેલું તમિલનાડુના દરિયાઈ વિસ્તાર પાસે. ત્યાંથી શ્રીલંકા સાવ નજીક થાય. હવે તૂતુકોરિનથી શ્રીલંકા બાજુ એક જહાજ ગયું. હવે શ્રીલંકામાં જઈને આની નોંધણી થયેલી ભારતમાં, આનો કોઈ જહાજનો નંબર હશે TN007, સપોઝ આવો નંબર છે.
આ જહાજ શ્રીલંકામાં ગયું અને અહીંયા 2 ભારતીયોએ કોઈ ગુનો આચર્યો તો પણ એને આઈપીસી લાગુ પડશે. હવે આ જે સ્ટેટમેન્ટ આપણે આપ્યા કલમ નંબર 2, કલમ નંબર 3 અને કલમ નંબર 4 એના પરીક્ષામાં લક્ષી શું પૂછી શકે એનું કન્ક્લુઝન. એમાં તમને કલમ નહીં પૂછે, એક આ પૂછી શકે કે કેટલા નોટિકલ માઇલ સુધી આઈપીસી લાગુ પડે, તો કે 12. બીજું આ 4 સ્ટેટમેન્ટ તમે યાદ રાખો એટલે આને લગતા કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમને આવડે. પ્રથમ એ ભારતમાં બનેલ તમામ ગુના, જે આપણે કલમ નંબર 2 માં આવી ગયા, ભારતમાં બનેલા હોવા જોઈએ. બીજું શું કીધું હોય, ભારતના નાગરિક દ્વારા બનેલા ગુના. ભારતના નાગરિક વિદેશમાં ગુનો કરે તો પણ લાગશે, ભારતમાં કરશે તો કોઈ લાગશે. વિદેશી નાગરિકે ભારતમાં કરેલા ગુના, કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં ટુરિઝમ તરીકે આવેલા, આપણે જૂનાગઢમાં અત્યારે રોપ વે ચાલુ થયો અને અહીંયા જો આવ્યા અને અહીંયા માથાકૂટ કરીને લાઈફ કરીને ખૂન કરી નાખ્યું તો એને પણ લાગુ પડશે. અને છેલ્લું ભારતીય જહાજ જેની નોંધણી ભારતના જહાજ ભારતીય રજિસ્ટરમાં થઈ હોય એવા તો પણ લાગુ પડશે. હવે આનું એક ઉદાહરણ લેવી, ધારો કે આપણે એક વિસ્તાર લેવી, એક સપોઝ તમે પરીક્ષામાં પૂછ્યું કે કોઈ વ્યક્તિ દ્વારા શ્રીલંકા એ નામના વ્યક્તિએ કબીર નામના વ્યક્તિ લેવી, આ ઇન્ડિયન લો ભારતીય, અને આને શ્રીલંકાનો વ્યક્તિ કહેવી. સમજો 2 નામનો વ્યક્તિ ક્યાંનો હોય? શ્રીલંકાનો. એ નામના વ્યક્તિ ક્યાંનો હોય? ભારતનો. એ અહીંયા કોઈ જહાજમાં, આ જહાજ મ્યાનમારમાં જહાજ પડ્યું અને આ 2 વ્યક્તિ અહીંયા કોઈ ગુનો કરશે અને આ જહાજની રજિસ્ટ્રેશન ભારતમાં થયું હોય તો આના ઉપર આઈપીસી લાગુ પડે કે ન લાગુ પડે? લાગુ પડશે, કારણ કે નોંધણી ક્યાં થઈ? ભારતમાં. બીજું કે વ્યક્તિ ક્યાંનો હોય? ભારતીય. તો તમને આવા પ્રશ્ન તરીકે પૂછી શકશે. એક સ્ટેટમેન્ટ આપશે કે ફલાણા વ્યક્તિ આનો હતો, આમ હતું, નીચેનામાંથી શું બનશે? 4માંથી એક બનશે. આ 4 વસ્તુ યાદ રાખવાનું તો તમને કન્સેપ્ટ ક્લિયર થઈ શકશે. પૂછો સમજાય? 4 વસ્તુ યાદ રાખવાનું ખાસ. આપણે જે આઈપીસીના કુલ 23 પ્રકરણ છે, જે 23 મહાનુભાવો, આપણે એક મહાનુભાવને સમજશું. પણ એના પહેલાં આપણે ઉપરછલ્લી માહિતી લઈ લેવી. આપણે જેમ ક્લાસમાં 40 છોકરા હોય તો નામ ખબર હોય, જયેશ, રમેશ, મહેશ, સુરેશ, સુરભી, પણ એક નહીં ઇન્ડિવિડ્યુઅલ આપણે જાણતા નથી. તો આપણે દરેકને આજે ઉપરછલ્લી માહિતી લેવી કે 1 નંબરનું ચેપ્ટર શું કહેવા માગે છે, એને ક્યાંથી ક્યાં સુધી ભણવાનું, કિને ભાર દેવો, કિને ઓછો ભાર દઈશું. સપોઝ 16 નંબર છે, 17 નંબર છે, 4 નંબર છે, એને ભાર વધારે દેવાનો. અમુકને એટલું બધું હાઈલી લેવાનું જરૂર નથી. તો ચાલુ કરી. હવે પ્રકરણ 1 પ્રારંભિક, જે અગાઉ આપણે જોઈ ગયા. પ્રારંભિક શરૂઆતમાં જે વાત કરી કે આઈપીસી કોને લાગુ પડે, ક્યાં લાગુ પડે, કઈ રીતે લાગુ પડશે, એ ભાગ હતો 1 થી 5. હવે પ્રશ્ન આ ઇમ્પોર્ટન્ટ છે 2 નંબરનું. 2 નંબરનું જે પ્રકરણ રહ્યું સ્પષ્ટીકરણ, કે જેમાં આમાં બધી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે, બધી ડેફિનેશન આપવામાં આવેલી છે, કલમ નંબર 6 થી 52 એ સુધીની. જેમ કે હમણાં આપણે વાત કરી હતી 18 નંબર ભારતની વ્યાખ્યા આપવામાં આવી હતી. એ જ રીતે 14 નંબર સરકારી નોકર, 21 નંબર રાજ્ય સેવક, 29 દસ્તાવેજ, જામીનગીરી, સહારો આપવો વગેરેની માહિતી આપી આપણને કલમ નંબર 6 થી 52 આપવામાં આવશે. અને પરીક્ષામાં એક પ્રશ્ન હોય, પરીક્ષામાં એક પ્રશ્ન 6 થી 52 સુધીનો હોય છે. આમાં શું કોઈ સજા કે વ્યાખ્યા, સજા નહીં આપવામાં આવી, પણ આમાં શું હોય? વ્યાખ્યા આપવામાં આવી. જેમ કે જગ્યા કોને કહેવાય? જગ્યા એટલે ટેન્ટ, તંબુ, વિસ્તાર, એ જગ્યા કહેવામાં આવે. આમાં 6 થી 52માં આવી દરેક વસ્તુનો કન્સેપ્ટ આપવામાં આવેલો. ભારત કોને કહેવાય? ન્યાયાલય કોને કહેવાય? ન્યાયાધીશ કોને કહેવામાં આવશે? રાજ્ય સેવક કોણ છે? સરકારી નોકર કોણ છે? દસ્તાવેજ એટલે શું? જેવી માહિતી આપણને આમાં આપવામાં આવેલ છે. હવે કલમ નંબર ચેપ્ટર નંબર 3 શિક્ષા 53 થી 75. આજ લગીને તમે જોયું છે આ કલમ કોઈ નહીં પૂછાણી હોય. આજથી તમે જૂના પેપર જોઈશો, મોક પેપર જો, ગમે જો, આજથી આ કલમ પૂછાતી નથી. ક્યારેક રેર કેસમાં પૂછે શિક્ષાની વ્યાખ્યા, તે પણ. હવે આમાં પસાય શું તું જોવાનું? શિક્ષા, જે 5 પ્રકારની શિક્ષા થઈ શકે. ગમે શિક્ષા થાય તો 5 પ્રકારે થઈ શકે. કાં તો તમને ફાંસીની સજા આપી શકે, આજીવન કેદની સજા આપી શકે, દંડની કરી શકે, મિલકત જપ્તી કરી શકે, આ ખાલી કેદ કરી શકે. આ 5 પ્રકારે જે શિક્ષાના પ્રકાર પૂછે તો 5 પ્રકાર આપણે કરવાના હશે. અમુકને કન્ફ્યુઝન હોય કેદમાં પણ,
કે કેદના કેટલા પ્રકાર, શિક્ષાનો એક ભાગ જ છે કેદ. તો અમુક વ્યક્તિ કહે કે 3, અમુક એમ કે 2. તો આના ભાગ 2 જ આવશે, એક સખત કેદ અને એક સાદી કેદ. સખત અને સાદી. જ્યારે એકાંત કેદ રહીને એ સખત કેદનો ભાગ છે. જ્યારે આ ચેપ્ટર આવશે ત્યારે આપણે ડિટેલમાં પણ ભણીશું. આ તો ઉપરસરી આપણે આજે માહિતી લેવી. હવે આગળ સામાન્ય અપવાદ. જો એક આ પણ ઇમ્પોર્ટન્ટ છે, સામાન્ય અપવાદ. જે ઇમ્પોર્ટન્ટ છે આપણે એને એક બોક્સમાં લખતા જઈએ કે જેથી આપણને ખ્યાલ આવે. કેવા પ્રકરણ નંબર 2 ની જે વ્યાખ્યા એવી, પ્રકરણ નંબર 4 સામાન્ય અપવાદો 76 થી 106. પ્રશ્ન કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈમાં હતો કે આઈપીસીમાં સામાન્ય અપવાદો ક્યાંથી ક્યાં સુધી આપવામાં આવેલ છે. 76 થી 106, 76 થી 102. હજી આમાં પણ ડીપમાં આવે છે 76 વાળા ભાગમાં પણ અમુક 76 થી અમુક રેર કેસ આવશે. અને આગળ 98 થી 106 શરીરને સ્વરક્ષણના ગુના, જેમ કે તમે તમારી સેલ્ફ ડિફેન્સ કહીએ કે આપણે આપણા બચાવ માટે સામેના વ્યક્તિનું મૃત્યુ નિપજાવી શકવી, તો પણ આપણે ગુનેગાર નથી. પરંતુ એ સમયે સાબિતીનો બોજો આપણા ઉપર રહેશે. સામાન્ય અપવાદો આપેલા. કોઈ 7 વર્ષનું બાળક હશે, 7 વર્ષનો બાળક ગુનો કરે તો એ ગુનો કહેવાતો નથી. પણ એવું બાળક જે 7 વર્ષથી મોટું છે અને 12 વર્ષ કરતાં નાનું છે, એ બાળક કૃત્ય કરશે તો ગુનો કહેવાય કે ન કહેવાય. આ વસ્તુ આપણને સમજણ આપશે. તો એ ક્યારે બાળકની સમજણ શક્તિ ઉપર આધાર રહેશે, પરિસ્થિતિ ઉપર આધાર રહેશે. આવી દરેક માહિતી આપણને આમાં મૂકશે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ, કોઈ એક બાળક 11 વર્ષનું હોય. કેટલા વર્ષનું? 11 વર્ષનું. એના પિતા કોઈ એક ફોજદાર છે, મીન્સ કે પીએસઆઈ છે, અને એના પપ્પા ઘરે છે અને એ બાળકના હાથમાં ગન આવી ગઈ અને એ ગનથી બાય મિસ્ટેક કે એ રીતને એક રાઉન્ડ ફાયર થઈ ગયો અને એક વ્યક્તિનું અવસાન થયું. જ્યારે એ બાળકને કોર્ટમાં લઈ જવામાં આવે અને એ બાળક એમ કહે કે આને ગન કહેવાય અને 9mm પિસ્તોલ કહેવાય અને ટ્રિગર કહેવાય અને બેરલ કહેવાય અને લોડ કરવાથી વ્યક્તિનું ટ્રિગર દબાવવાથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે, તો એ સમય દરમિયાન એ બાળકને સજા થઈ શકે. ભલે ને જીવન જસ્ટિસમાં મોકલવામાં આવે, પણ એ સમયમાં બાળકને ખબર છે કે આ મારા કૃત્યથી આવું થઈ શકશે. પરંતુ એ પરિસ્થિતિ અહીંયા પેદા થઈ કે બાળકને એમ છે કે આ એક દિવાળીના દિવસે ટેડી ફોડવાની બંદૂક છે, ના ઘોડા દબાવવાથી ટેડી ફટફટ ફૂટે. તો એના મનમાં એવું હતું નહીં. તો પરિસ્થિતિ ઉપર ધ્યાનમાં રાખવામાં આવે, જે આપણે કલમ 82 ને કલમ 83માં જોઈશું. આ વસ્તુથી કલમ 82, કલમ 83માં આપણને જોવામાં આવશે. તો સામાન્ય અપવાદો કલમ ક્યાંથી ક્યાં સુધી? 76 થી 106. પ્રકરણ ખાસ યાદ રાખજો. કેટલામાં ક્રમનું? 4 નંબરનું. હવે 5 નંબર દુષ્પ્રેરણ 107 થી 120. પરીક્ષાલક્ષી એટલું બધું છે નહીં, પણ વાત કરેલી. દુષ્પ્રેરણ કોઈ વ્યક્તિને એવી પ્રેરણા આપી, એવું કૃત્ય કરવું કે જેથી એવું પ્રેરણા આપી કે જેથી કૃત્ય કરવા પ્રેરાય. આત્મહત્યા કરવા માટે પ્રેરણા આપી કે કોઈ કૃત્ય એને ઉશ્કેરણી કરવી, જેવી માહિતી એમાં આપવામાં આવેલ છે. ગુનાહિત કાવતરું 120 થી 120 બી. જે 5A યાદ રાખજો, 5A. આપણે વાત કરી કે કુલ 23 ચેપ્ટર છે, પણ પેટા ચેપ્ટર સહિત 26 ચેપ્ટર થયા. તો 26 જે 3 વધ્યા એ પૈકીનું એક 5A ગુનાહિત કાવતરું, જે આવા હજી આગળ 2 આવશે. એટલે આપણે 26નો ટાર્ગેટ પૂરો કરીશું. ગુનાહિત કાવતરું કે ઓછામાં ઓછા 2 વ્યક્તિની જરૂર પડે. કોઈ 2 વ્યક્તિ દ્વારા ત્રીજા વ્યક્તિને, ત્રાહિત વ્યક્તિને મારવા માટે કે ઈજા પહોંચાડવા માટે કાવતરું કર્યું હોય એને ગુનાહિત કાવતરું કહેવાય. બંનેને સરખી સજા મળે, એ ભાગ લે કે ના લે, એવી દરેક પ્રકારની માહિતી આપણે ડિટેલમાં જોઈશું. એક સૌથી નાનું કહી શકાય 120 થી A થી B સુધીનું છે. આગળ રાજ્ય વિરુદ્ધના ગુના 121 થી 130. હવે આ 2 વસ્તુમાં શું છે? આ 2 ચેપ્ટરમાં કે પરીક્ષામાં કલમ નહીં પૂછતા. 121 થી 140 લગીની કલમ આવતી નથી, સિવાય કે 124 આવશે રાજ્ય વિરુદ્ધના ગુનાવાળી. પરંતુ આમાં સ્ટેટમેન્ટ સ્વરૂપે પૂછે કે રાજ્ય વિરુદ્ધના ગુના આઈપીસીની કઈ કલમ, આઈપીસીના કયા ચેપ્ટરમાં જોગવાઈ કરવામાં આવેલ છે? તો 6. જ્યારે સૈન્ય વિરુદ્ધના ગુના કહે તો ચેપ્ટર નંબર 7. સૈન્યમાં જે આપણી આર્મી, નેવી અને એરફોર્સ ત્રણનો સમાવેશ થઈ શકે. જેમ કે કોઈ આર્મીના ઓફિસર દ્વારા કોઈ કૃત્ય કરવામાં આવશે તો એમની તે કેસ હકાવશે. આપણી કોઈ સિવિલ કોર્ટમાં ચાલતી નથી, પરંતુ એમની જે મિલિટરીની કોર્ટ હોય
બરાબર. એને માર્શલ કોર્ટ કહેવામાં આવે. માર્શલ કોર્ટમાં એનો ગુનો દાખલ થાય છે. જે મંગલ પાંડેને સજા આપવામાં આવી હતી એને સુપ્રીમ કોર્ટે કે હાઈકોર્ટે સજા નહોતી આપી, પણ માર્શલ કોર્ટે એને સજા આપી હતી. એવા ગુનાની માહિતી આપણને કલમ ચેપ્ટર નંબર 7માં આપી છે. રાજ્ય વિરુદ્ધના કહેતો 6 નંબરમાં. અને આમાં ખાલી આપણે 124A વાળી કલમ જે છે એને ખાસ ધ્યાનમાં લેવામાં આવશે. રાજ્ય વિરુદ્ધ 124 સરકાર વિરુદ્ધ બળવો કર્યો હોય, સરકાર વિરુદ્ધ કૃત્ય કરવામાં આવેલા હોય. હવે આગળ પ્રકરણ નંબર 8 પણ વેરી ઇમ્પોર્ટન્ટ. અવારનવાર ગુના જો નાના મોટા ગુના બનતા હોય તો 8 નંબરના પ્રકરણમાં જાહેર સુલે અને શાંતિ વિરુદ્ધના ગુના. જાહેર સુલે અને શાંતિ એટલે કે જાહેર જગ્યા હોય એના ઉપર થતા ગુના, જેમ કે બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, મંદિર છે, કોઈ ટોકીજ, આવી નાની જાહેર જગ્યા ઉપર શાંતિનો ભંગ થાય એવા ગુના બનતા હોય ત્યારે કલમ નંબર 8 મુજબના ગુના નોંધાતા હોય છે, જેમાં હુલ્લડ પણ આવી શકે. હુલ્લડ વિશે આપણે જોઈશું કે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ. બખેડો આવી શકશે. મહત્વનો ભાગ એમાં આવશે આપણે 159, 160, 146 જે બખેડાવાળું અને હુલ્લડની વ્યાખ્યા હશે. હુલ્લડ કોને કહેવાય, બખેડો કોને કહેવાય, જાહેર જગ્યા પર થાય એને જ બખેડો કહી શકાય. ઘણું બધું આપણે ડિટેલમાં જોઈશું. અને પરીક્ષાલક્ષી પણ ચેપ્ટર કલમ પ્રકરણ 8નું. રૂમની અંદર પતિ પત્ની બાજે તો એને જાહેર શાંતિનો ભંગ ન કહેવાય, પણ બાજતા રોડ ઉપર આવી ગયા તો જાહેર સુલે શાંતિનો ભંગનો ગુનો નોંધાવી શકાય. સમજાય? તો 159, 160 મુજબ આપણે કાર્યવાહી પોલીસ અધિકારી કરી શકશે. એમાં કોઈ ગુનો નોંધવાની જરૂર નથી. હવે આગળ રાજ્ય સંબંધી ગુના પ્રકરણ નંબર 9. આ પ્રકરણને એક નવા કાયદાના સ્વરૂપમાં અસ્તિત્વમાં આવ્યું. એમાં મૂકી દીધું છે ભ્રષ્ટાચાર નિવારણ હતું. જે કરપ્શન લગતી બધી ગોરખધંધા હતા એ બધા આખી ચેપ્ટરની કન્વર્ટ કરીને એક જે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ છે એમાં એની બધી માહિતી આપી છે. અને આ કલમ પણ IPCમાં ભણવામાં આવશે નહીં. આખું ચેપ્ટર હતી. કલમ 9A ચૂંટણી સંબંધી ગુના. હવે ટાર્ગેટ આપણે 3નો પૂરો કરવાનો કીધો હતો, 26 પહોંચવાનું હતું. તો 9, 10 વચ્ચે શું આવ્યું? 9A. આ 9A ચૂંટણી સંબંધી ગુના. ખોટું નામ ધારણ કરવું, બોગસ વોટિંગ કરવું વગેરે જેવા સંબંધી ગુનાની જોગવાઈ કલમ 9 પ્રકરણ 9માં આપેલ છે. કલમ નંબર આવી પૂછતાની કૂદી એને આ લગે નહીં પૂછાણી. આમાં તમારે ફોકસ ક્યાં કરવાનું? ચેપ્ટર નંબર યાદ રાખવાનું. ચૂંટણી સંબંધી ગુના વિથ ચેપ્ટર 9A. આગળ રાજ્ય સેવકના કાયદેસરના અધિકારના તિરસ્કાર કરવા અંગે. જે સરકારી કર્મચારી છે એને આ તો ગોખી નાખવું. 172 થી 189 સ્ટડી રિલેટેડ નહીં પણ તમને જોબમાં પણ કામ આવશે. જેમ કે 186 રાજ્ય સેવકના ફરજમાં રૂકાવટ કરવી. કોઈ તમે કાયદેસરનું કૃત્ય, જો શબ્દ આવશે કાયદેસરના કૃત્યમાં અધિકાર, તમારું કાયદેસરનું તમે કામ કરો છો, તમે જે રાજ્ય સેવક તરીકે કોઈ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ક્લાર્કની ફરજ બજાવો છો, એ સમય દરમિયાન કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા તમારું કોમ્પ્યુટરને સિસ્ટમને તોડી નાખે, તમને કામ ન કરવા દે, પાવર સપ્લાય તોડી નાખે, તો એના વિરુદ્ધ તમે 186 મુજબનો ગુનો નોંધાવી શકો. કાયદેસરના કૃત્યમાં. રાજ્ય સેવક તો હોય તે, પણ કેવા કૃત્યમાં? કાયદેસરના. ધારો કે આ જ વસ્તુ કોઈ કોમ્પ્યુટર ઓપરેટર કોમ્પ્યુટર ચાલુ નથી કરતા, કામ નથી કરતા, અને એ ઓફિસ સમય સિવાય ત્યાં કોઈ પાર્ટી કરે અને કોઈ વ્યક્તિ આવીને એને મારશે તો 186 નહીં લગાવી શકે. સમજાય? કાયદેસરના કૃત્ય ન કરતા હોય કે ના કામમાં રૂકાવટ કરે એવા સંજોગોમાં તમે 186 લગાવી શકો. રાજ્ય સેવકને એક અધિકાર આપવામાં આવેલો છે. હવે કલમ નંબર 11 ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરોધના ગુના. આમાં પણ એવું જ છે. આ યાદ રાખવાની જરૂર નથી. પ્રકરણ પણ રેર કેસમાં પૂછાય, પણ આમાં એક જે કલમ છે 194 વાળી એ યાદ રાખજો. ખોટા પુરાવા આપવા, ખોટી માહિતી આપવી, ખોટા પુરાવા ઊભા કરવા, આવા નાના પ્રશ્નની માયાજાળવાળા પ્રશ્નો મળશે. જેમ કે ખોટા પુરાવા ઊભા કરવા, ખોટા પુરાવા રજૂ કરવા વગેરે માહિતી હશે. જેમ કે કોઈ વ્યક્તિ દ્વારા એક લાકડી કોઈને પગે મારવામાં આવેલી, પરંતુ ખોટો પુરાવો એવો રજૂ કરશે
કે આ ભાઈએ મને તલવારથી ઘા મારેલ, તો શું થયું? ખોટો પુરાવા ઊભો કરેલ હતું બીજું અને આપ્યું બીજું. તો આવી બધી માહિતી પણ એમાં આપવામાં આવશે કલમ 9 ચેપ્ટર 11માં. હવે કન્ક્લુઝનમાં જોઈ કે આપણે અત્યારે 1 થી 11 લીધા, એમાં ઇમ્પોર્ટન્ટ કયા આવ્યા? 1, 2 નંબર સામાન્ય સ્પષ્ટીકરણ, એમાં બધી વ્યાખ્યા આપવામાં આવેલી. 4 નંબર સામાન્ય અપવાદ, 76 થી 106 લગીના રહ્યા સામાન્ય અપવાદ પણ બોજો આપણા ઉપર સાબિત કરવાનો. પછી 5A ગુનાહિત કાવતરું, 9A ચૂંટણી સંબંધી, આજે 2 પ્લસ મૂક્યા એ. 8 નંબર ઇમ્પોર્ટન્ટ મિત્રો, આની કલમો ઇમ્પોર્ટન્ટ કરવી પડશે. 146 141 પણ ઇમ્પોર્ટન્ટ, 141 146 47 49 સોરી 159 60 આવી કલમ કરી પરીક્ષા લક્ષી કરવી પડશે ફરજિયાત લેખે. આમ તમે ભૂલી જશો તો હાલશે, પણ એ વસ્તુ છે ભૂલવું પડશે નહીં. બરાબર, આજે ભાગ લઈ આપણે પ્રકરણ નંબર 11 જોયા. હવે પ્રકરણ નંબર 12 સિક્કા સરકારી સ્ટેમ્પને સંબંધી ગુના. હવે સિક્કાની વ્યાખ્યા 230 કલમમાં આપવામાં આવેલી. સિક્કા ચીને કહેવાય, સિક્કા ચલણી નાણું એને સિક્કા કરવામાં સિક્કા તરીકે ઓળખવામાં આવે. હવે સરકારી સ્ટેમ્પ જે સરકારને ઇન્કમ થતી હોય છે, જે ઇન્કમ જનરેટ થતી હોય એમાંનો મહત્ત્વનો પણ એક સોર્સિસ હોય તો એ સ્ટેમ્પ. આપણે કોઈ ખરીદી કરી જમીનની તો એક મોટો સ્ટેમ્પ લઈએ. આપણા મનમાં શું હોય? સ્ટેમ્પ એટલે કે ખરીદી કરનાર વ્યક્તિ હોય અને વેચાણ કરનાર વ્યક્તિ, લખી લેનાર કરીને ટ્રાન્ઝેક્શન થાય એ દરમિયાન જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે એ સરકારને એને જનરેટ થાય, ઇન્કમ જનરેટ થાય. ઇવન આપણે એક આવકનો દાખલો કઢાવી એના ઉપર જે રૂપિયાવાળી 3 રૂપિયાની ટિકિટ થૂક લગીને લગાવી દેવી તો એ ટ્રાન્ઝેક્શનથી સરકારને 3 રૂપિયાની ઇન્કમ જનરેટ થઈ, એ એક સરકારી સ્ટેમ્પ જ છે. 5500 રૂપિયા કરતાં વધુ આપણે કોઈ ટ્રાન્ઝેક્શન થતું હોય તો રેવન્યુ ટિકિટ લગાવી રૂપિયાવાળી, એ પણ એક સરકારી સ્ટેમ્પ જ છે. સ્ટેમ્પ એટલે એવું નહીં કે 1000નો 2000નો સ્ટેમ્પ હોવું પડે. ખરીદ વેચાણ થતું હોય, જમીનનું કોન્ટ્રાક્ટ બેઝ થતું હોય તો એ ટ્રાન્ઝેક્શનથી સરકારને જે ઇન્કમ થાય એમાં ફ્રોડ કરવામાં આવે, ખોટી ટિકિટ બનાવવામાં આવે, ખોટા સ્ટેમ્પ બનાવવામાં આવે. તો આવા બધા ગુનાની નોંધ આપણે પ્રકરણ નંબર 12માં જોઈશું. એ 230 થી 263માં આપવામાં આવેલ છે. આમાં ઇમ્પોર્ટન્ટ એક કલમ 230 છે, વચમાં 2-3 આવશે. એ આપણે ડીપમાં જ્યારે ચેપ્ટર આવશે ત્યારે જોઈશું. હવે તોલ માપ સંબંધી ગુના. તોલ માપ સંબંધી ગુના 264 થી 267. તોલ માપ એટલે જે વજન કાંટા હોય, વજન કાંટા એનું તોલ માપ કરવું જરૂરી છે. કે તમે જોયું હશે સોની જ્યારે વજન થતું હશે ત્યારે પંખો બંધ કરવામાં આવે. 1 ગ્રામનો વજન પણ એમાં ઘણો બધો વધઘટ થઈ જાય હોય. તો આવા ચેનચાળા કરવામાં આવતા હોય તો આને લગતા ગુના આપણને 264 થી 267માં જોવા મળશે. હવે પ્રકરણ નંબર 14 જાહેર આરોગ્ય સલામત સગવડ અને શિષ્ટાચારને લગતા ગુના. પ્રકરણ 14 ઇમ્પોર્ટન્ટ, આમાંથી પરીક્ષાલક્ષી પ્રશ્ન પૂછી શકે છે. એક પરીક્ષાલક્ષી તો છે પણ એક એથિકલી વેલ્યુએબલ જોવા જઈએ તો એક માણસ તરીકે આપણે અમુકના નિયમનું પાલન કરવું જોઈએ, એની માહિતી આપવામાં આવશે. આમાં કેવા પ્રકારના ગુના આપવામાં આવેલા છે? 268 થી 294A. ધારો કે 269 કલમ છે. હાલ કોરોનાનો મહામારી ફેલાઈ રહી છે, મને ખબર છે મને કોરોના પોઝિટિવ છે, હું બહાર જાઉં, ક્વોરન્ટાઇનના નિયમનું ઉલ્લંઘન કરું અને જાણી જોઈને રોગનો ફેલાવ કરું તો 269 મુજબ મારા પર ગુનો નોંધાવી શકાય. આગળ જોઈ 294A અશ્લીલ પુસ્તકોનું વેચાણ કરવું. 277 જાહેર ઝરણાના પાણીને ગંદુ કરવું. અત્યારે આપણે ઘરે બધાના નળની વ્યવસ્થા છે, પહેલાં નળ નહોતા, કૂવામાંથી પાણી પીતા, તો એ જગ્યાએ તમે બળેલું ઓઇલ નાખી આવો તો એક જ સ્ત્રોત હતો પાણી પીવાનો, કૂવો. અને એવા જાહેર ઝરણાના સ્ત્રોતને આપણે પ્રદૂષિત કરવી તો પણ ગુનો નોંધી શકાય. તો આવા જાહેર સગવડ ભરેલા સાધનો છે ત્યાં શિષ્ટાચાર અને નીતિ નિયમતાનું આપણે ભૂલી જવી, આપણે એથિકલી જોવા જઈએ તો પણ આ એક ગુનો નોંધાવી શકાય. કલમ પ્રકરણ કહેતો 14. હવે 15 ધર્મ સંબંધી ગુના. હવે ધર્મ સંબંધી ગુના કલમ નહીં પૂછતા પણ ચેપ્ટરનું નામ ખાલી યાદ રાખવું પડશે. પ્રશ્ન પૂછી શકે હાલો કે ધર્મ સંબંધી ગુના આઈપીસીના કયા ચેપ્ટરમાં જોગવાઈ કરવામાં આવેલ છે? 15 નંબર ધર્મના એટલે કોઈ ધર્મના કોઈ જ્ઞાતિને અપમાનિત થાય એવા શબ્દોનું ઉચ્ચારણ કરવું. એવી જગ્યા કે જ્યાં કોઈ પણ ધર્મના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય, એના દફનાવવામાં આવતા હોય તો એ બોડીને ડેડ બોડીને બહાર કાઢી એના ચેનચાળા કરવા વગેરે જેવા ગુના ધર્મ સંબંધી ગુનામાં નોંધવામાં આવેલ છે. 16 નંબર
માનવ શરીરને લગતા ગુના. મોસ્ટ આઈમ્પી મિત્રો, જે આઈપીસીનો હાર્દ કહી શકીએ આપણે તો 16 અને 17. આઈપીસીમાંથી સપોઝ તમને 50 પ્રશ્ન પૂછાણા આઈપીએસઆઈમાં, સોરી એટલે બધા ના પૂછી શકે, પણ સપોઝ 12 પ્રશ્ન પૂછાણા આઈપીસીના, 12માંથી 6 પ્રશ્ન આ 2 ચેપ્ટરના હોય ને હોય જ. સૌથી વધુ થિયરિકલ, સૌથી વધુ કોમ્પ્લિકેટ, સૌથી વધુ જો હાર્ડ હોય તો 16 અને 17. માનવ શરીરને લગતા ગુના 299 થી 377. 299 થી 377 ખૂન, ધાડ, લૂંટ વગેરેની જોગવાઈ કરવામાં આવી છે. જે આ બધા પ્રકારના ગુના શરીર સંબંધી ગુના છે. 376 બળાત્કાર, 299 300 ખૂનની વ્યાખ્યા, 309 વગેરે જોવા જાવ તો શરીરને લગતી જોગવાઈઓ છે, શરીર સંબંધી ગુનાઓ છે. આમાં કોઈ ચોરી, મિલકત ને એવું આવતું નથી. અપનયન, કિડનેપિંગ જે કહી શકીએ આપણે, એ આખો 400 રૂપિયા આપણે ભણાવશું એમાં કે અપનયન ચીને કહેવાય, અપહરણ ચીને કહેવાય, કાયદેસરના વાલી પણ આમાંથી કીને કહેવાય. એ દરેક ચેપ્ટર વાઇઝ જ્યારે આવશું ત્યારે ડિટેલમાં લેશું. પણ ખાસ પ્રશ્ન પૂછાય 16 નંબર શરીર સંબંધી ગુના 16 નંબર. અને જ્યારે 17 નંબરમાં કહેતો મિલકત સંબંધી ગુના 379, 380, ચોરી 410, 419, 420, ઠગાઈ 403, મિલકત વગેરે જેવા ગુનાની નોંધ 378 થી 462માં કરવામાં આવી. મિલકત સંબંધી ગુના 17 નંબર. જે આ બોક્સમાં જે આપણે લખ્યા ઇમ્પોર્ટન્ટ છે, એને આપણે ક્રમ સહિત પણ યાદ રાખવો પડશે. 2 નંબર, 4 નંબર, 8 ક્રમ સહિત. 16 નંબર કીનું હોય તો આપણને યાદ હોવું પડે શરીર સંબંધી, 17 નંબર મિલકત સંબંધી. હવે આગળ 18 દસ્તાવેજો અને સંપત્તિના ચિહ્ન સંબંધી ગુનાઓ. જે આ ક્યારેક રેર કેસમાં પ્રશ્ન પૂછાય તો પણ સિક્વન્સમાં એટલે આપણે જોઈ લેવાનું. નોકરીના કરારનો ભંગ 19. હવે અહીંયા આવશે આપણે લગ્ન સંબંધી ગુના 20 નંબર. લગ્ન સંબંધી પત્ની અથવા પતિ પોતાની હયાતીમાં બીજા લગ્ન કરી લે 494. લગ્ન સંબંધી લગતા ગુનાઓમાં આવશે. એમાં 498 એ ઘણી જગ્યાએ આપણે જોતા આવીશું કે ત્રાસને લગતા પણ ગુનાઓ હોય છે. હવે 20 પછી 20A અહીંયા લખી ગયો, પણ આપણે અહીંથી ફોકસ કરીશું 20A. જે 2 ભાગ ઉમેર્યા હતા આપણે 5A, 9A અને બીજો એક ભાગ ઉમેરો 20A, એટલે ટોટલ આપણા પ્રકરણ થઈ ગયા 26. 20A આખા ચેપ્ટરમાં ખાલી એક જ કલમ 98A આખા ભાગની એક જ કલમમાં આવી જાય છે. આખું ચેપ્ટર પણ એક જ ભાગમાં. પતિ અથવા પત્નીના સગા તરફથી ત્રાસ આપવો. હવે ત્રાસને આમાં કઈ રીતે ત્રાસ આપવામાં આવે એ જોવાનું હોય કે ખાલી ત્રાસ એટલે શારીરિક ત્રાસ નહીં કે માનસિક ત્રાસ નહીં. આમાં બંને ત્રાસને ધ્યાનમાં લેવામાં આવશે. પતિ અથવા તેને સગા, એમાં સસરા, એના સાસુ, કોઈ દ્વારા પત્નીને શારીરિક અથવા માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તો 498A મુજબ ગુનો નોંધી શકાય. ધારો કે એને મારવામાં આવતો છે તો એને શારીરિક ત્રાસ કહેવામાં આવતો છે. પરંતુ એ પત્ની કોઈ બાળકને જન્મ માટે સક્ષમ ન હોય, પરંતુ એને વાંઝણી કે એને મેળા મારવામાં આવે તો એને માનસિક ત્રાસ આપ્યો, એ મુજબ પણ 498A મુજબ ગુનો નોંધાવી શકાય ખરો. હવે આગળ લઈ લઈએ આપણે 20A પછી 21 બદનક્ષી 499માં ની વ્યાખ્યા આપવામાં આવેલી છે. બરાબર, બદનક્ષીની વ્યાખ્યા 3 કલમ જ છે. બદનક્ષી એટલે ખોટી રીતે કોઈને, બદનક્ષી એટલે આમ માનહાનિનો ગુનો કહી શકાય. ધારો કે કોઈ એક વ્યક્તિ દ્વારા કોઈ કૃત્ય કરે છે નહીં, પરંતુ ખોટી માહિતી આપે, ખોટો કેસ કરે કે આ વ્યક્તિ દ્વારા મારા પર આવું કરવામાં આવ્યું, હકીકતમાં એવું બનેલું હોય નહીં. જ્યારે સાબિત થાય ત્યારે આ વ્યક્તિ બદનક્ષીનો દાવો કરી શકશે. હવે ચેપ્ટર 22 ગુનાહિત ધમકી, અપમાન અને ત્રાસ. આમાં 503, 506, 507, 509 જોવાની ખાસ જરૂર કે જાનથી મારી નાખીને ધમકી આપી, નનામી નામે પત્ર લખવો, નામનો ઉલ્લેખ કરાવો કે જાનથી મારી નાખવાને ધમકી આપે તો પણ એ જોગવાઈ છે. હવે આમાં એક લખી નાખ્યું આપણે 22 પણ ભૂસી શકાય. અને 23 ગુનો કરવાની કોશિશ, છેલ્લું ચેપ્ટર 23 નંબરનું ગુનો કરવાની કોશિશ, માત્ર એક કલમનો જ જોગવાઈ છે.
અત્યારે કલમ ચેપ્ટર 1 થી 23ની બેઝિક માહિતી લીધી. ઉપરસેલી વિહંગલન કર્યું આપણે. ઉપરસેલી માહિતી લીધી કે આ ચેપ્ટરમાં આટલું સ્ટડી કરવાનું છે, આ ઇમ્પોર્ટન્ટ છે, આને થોડુંક ઇગ્નોર કરશું તો ચાલશે, આના પર વધુ ભાર દેવામાં આવશે. જે આ વાત કરી આપણે આના પર સૌથી વધુ ભાર દઈશું સ્કોર કરવા માટે. સ્માર્ટ વર્ક કરવાનું, સ્માર્ટ, હાર્ડ વર્ક તો નહીં કરવું પણ સ્માર્ટ વર્ક કરશું તો આનો સ્કોર કરી શકશું. હવે આ દરેક ચેપ્ટરની આપણે આવતા લેક્ચરમાં ડિટેલમાં માહિતી મેળવશું. ભારત